કેતન ઇનામદારના રાજીનામાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। કેતન ઇનામદાર ગાંધીનગર જવા માટે રવાના થયા છે। પાદરાના એમએલએ પણ તેઓની સાથે છે। વડોદરા ભાજપ જિલ્લા પ્રભારી પણ કેતન ઇનામદારની સાથે ગયા હોવાનું સામે આવ્યું છે। ઇનામદારના સમર્થનમાં મહિલા મોરચાના રાજીનામા જોવા મળી રહ્યા છે। તો કેતન ઇનામદારના રાજીનામાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઇનામદાર ગાંધીનગર જવા માટે રવાના થયા છે, ત્યારે પાદરાના એમએલએ પણ તેઓની સાથે છે। તો વડોદરા ભાજપ જિલ્લા પ્રભારી પણ કેતન ઇનામદાર સાથે હોવાનું સામે આવ્યું છે। ઇનામદારના સમર્થનમાં મહિલા મોરચાના રાજીનામા પણ જોવા મળી રહ્યા છે। વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઇનામદાર ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે। પાદરાના એમએલએ પણ તેઓની સાથે હોવાનું સામે આવ્યું છે। વડોદરા ભાજપ જિલ્લા પ્રભારી પણ કેતન ઇનામદાર સાથે ગયા હોવાનું સામે આવ્યું છે। ઇનામદારના સમર્થનમાં મહિલા મોરચાના રાજીનામા પણ જોવા મળી રહ્યા છે। કેતન ઇનામદાર વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય છે। સાવલી વિધાનસભામાં તેઓ મજબૂત પકડ ધરાવે છે। 2017માં તેઓની ભાજપે ટિકિટ આપી હતી। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યથી રાજીનામું આપતા કેતન ઇનામદારના મતદારો અને સમર્થકો એમના ઘરે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો, એટલે કહી શકાય કે સાવલી વિધાનસભાના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ તેમના મતદારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। આપણે કેતનભાઈના સમર્થકો સાથે જ વાત કરીશું। શું કહો છો કેતનભાઈ, વારંવાર રાજીનામું આપી દે છે, શું કારણ છે? કઈક કારણ તો હોય ને તો રાજીનામું આપે ને। આગળના હોય બધા, એ લોકોને બધા કાર્યકર્તાઓને આગળ લેતા હોય અને કેતનભાઈને વારંવાર અવગણના થતી હોય તો કેતનભાઈને થોડુંક તો એમનું સ્વમાન વાલું હોય ને, એ નિમિત્તે બધા આ બધું થતું હોય છે વારંવાર। અને કેતનભાઈએ રાજીનામું આપ્યું છે, તમે શું પ્રતિક્રિયા કરી રહ્યા છો? કેતનભાઈ જે કરશે એમાં એમની જોડે છે અમે। તમે પણ રાજીનામું આપ્યું છે, શું તમારો હોદ્દો છે, શું તમારું નામ છે અને તમે રાજીનામું આપ્યું છે? શું કેતનભાઈ રાજીનામું પાછું નહીં ખેંચે તો તમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરશો? હા, તમારું શું નામ છે, તમે કયા હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે? હું સાવલી નગર મહિલા મોરચા પ્રમુખ છું, શિલ્પા પટેલ। હું કેતનભાઈ જે ડિસિઝન લેશે એમાં અમે એમની જોડે છે। એટલે કહેવાય કે પ્રમુખે રાજીનામું આપ્યું છે, સાથે જિલ્લા મંત્રીએ પણ રાજીનામું આપ્યું છે। એમની સાથે વાત કરી, શું તમારું નામ છે ને તમે હોદ્દા પરથી રાજીનામું કેમ આપ્યું છે? મારું નામ મેઘાબેન ભદ્રેશભાઈ પાઠક, વડોદરા જિલ્લો મહિલા મોરચો મંત્રી। અમે કેતનભાઈની જોડે જ છે। કેતનભાઈ છે તો અમે બધા છે, અને કેતનભાઈ સાચા જોડે જ હોય છે હંમેશા માટે, અને લોકોના પ્રશ્નોને લઈને આગળ પડતા હોય છે। એના માટે અમે સાવલી નગર, ડેસર તાલુકો બધા અમે સભ્યો જે પદ છે એમાં જે આપણે કાર્યકરો છે, જે પદ પર છે બિરાજમાન, એ બધા અમે હોદ્દેદારો પરથી રાજીનામું આપીએ છીએ। સંગઠનના હોદ્દેદારની સાથે સાથે એક મહિલા સરપંચે પણ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે, એમને પૂછીશું, તમે પણ સરપંચ પદેથી રાજીનામું આપ્યું, શું કહેશો? રાજીનામું કેતનભાઈ જે કરશે એમાં અમે જે રાજીનામું આપે અમે પણ રાજીનામું આપવા તૈયાર છે, બધા સરપંચો। તમે કયા ગામના સરપંચો ને શું નામ છે? ગામ પસવા, સરપંચ હસુમતીબેન સેમ્યુલભાઈ મેકવાન। આપ જોઈ શકો છો, સાવલી તાલુકા, ડેસર તાલુકા હોય, સાવલી વિધાનસભાનો એક સૂર છે। કેતનભાઈનું સન્માન એ જ અમારું સન્માન, એ જ સાવલીનું સન્માન। જ્યાં સુધીને કેતનભાઈનું સન્માન નહીં સચવાય ત્યાં સુધી આ તમામ લોકો ભાજપનો બહિષ્કાર કરે છે તેવું પણ કહેવું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।